તો કેમ છો મિત્રો? તો આજે છે તારીખ 1/1/2026 અને નવા વર્ષની શરૂઆત. તો આજથી 2 દિવસ પહેલા આપણે વિચારેલું હતું કે આપણે નવા વર્ષની શરૂઆત કંઈક અલગ રીતે કરશું. હું દરરોજની જેમ જમ્યા બાદ મારી અગાસી પર બેઠો હતો ત્યારે મને ખૂબ જ ઠંડી હોય તેવો અહેસાસ થયો. તે ઠંડીથી બચવા માટે મેં એક ચાદર અથવા બ્લેન્કેટનો ઉપયોગ કર્યો. ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો કે મેં તો ઠંડીથી બચવા માટે આ ચાદરનો ઉપયોગ કર્યો, પણ જેની પાસે ઠંડીથી બચવા માટે કંઈ વસ્તુ ન હોય તેનું શું થતું હશે? ત્યારે મેં થોડો વિચાર કર્યા બાદ મારી પાસે એક એવો વિચાર આવ્યો કે હું ગમે તેમ કરીને લોકોની ઠંડીથી બચવા માટે મદદરૂપ થઈશ. પણ મારી પાસે પૈસા ન હતા, તો પણ મેં હિંમત ના હારી અને એક એવો મોટો ફેસલો લીધો. તો એ મારો ફેસલો એ હતો કે હું જૂનાગઢના વેપારીઓની મદદ લઈશ. કેવી રીતે? ચાલો જણાવું. હું જૂનાગઢના અલગ અલગ દુકાનોમાં જઈ તેમને વિનંતી કરીશ કે હું આ કાર્ય કરી રહ્યો છું, તો આ કાર્યની અંદર મને મદદરૂપ થાવ. તમારી મદદથી કોઈ પણ નવા વર્ષની શરૂઆત ખુશીઓથી થઈ શકે છે. તો આ કાર્યમાં અમને મદદરૂપ બનવા નમ્ર વિનંતી. તો આપણે લોકો આવી ગયા છે જૂનાગઢની ફેમસ માર્કેટ એવી માંગનાથની અંદર. તો આ એક્સપેરિમેન્ટ માંગનાથની અંદર શું સક્સેસ થાય છે કે નહીં તે ચેક કરીએ. હવે કાકાની મહેનત તમે જોઈ શકો છો, બહુ મહેનત કરી રહ્યા છે. તો પ્લીઝ કાકા માટે એક લાઇક એન્ડ સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરી દેજો. લેટ્સ ગો, આગળ વધીએ આપણે. આઈ હોપ આપણે 1-2 દુકાનોથી સક્સેસ મળે. જોઈએ, આગળ વધી રહ્યા છીએ આપણે. હજી સુધી મને સાડીઓ સિવાય એક પણ દુકાનો દેખાણી નથી. આખી માર્કેટ આપણે રાખી લીધી છે, હજી સુધી એક પણ ચાદર અથવા બ્લેન્કેટ વાળાની શોપ દેખાણી નથી. ઓલમોસ્ટ આપણે માર્કેટ પૂરી થવા આવી છે. આપણો મિત્ર આપણે કહી રહ્યો છે કે ભાઈ આપણે સક્સેસ મળશે. જોઈએ આગળ શું થાય છે. તો આજે છે દિવસ બીજો. તો કાલે અમે લોકોએ જૂનાગઢની બધી માર્કેટ ફરી લીધી હતી. તો કાલના દિવસની અંદર અમે પંચાટડી, માંગનાથ, ઓલમોસ્ટ બધી માર્કેટ ફંફોડી નાખી હતી, પણ અમને ક્યાં પણ સક્સેસ ના મળી. ઓલમોસ્ટ 3 થી 4 દુકાનોની અંદર તમને વિડીયો બનાવવાની પરમિશન પણ ના મળી. ત્યારબાદ હું નિરાશ થઈ ઘરે આવતો રહ્યો અને મેં વિચાર્યું કે હવે શું કરું? શું અહીંયા હાર માની લઉં કે આગળ વધું? ત્યારે મેં વિચાર કર્યો કે આગળ વધીએ, જે થાય તે જોયું જશે. આવું વિચારી મેં મારા મિત્રોને બોલાવ્યા. બધા મિત્રોને મેં મારી વાત કરી કે હું આવું કાર્ય કરી રહ્યો છું, પણ મને ક્યાંથી સક્સેસ નથી મળતી, હવે શું કરવું? ત્યારબાદ બધા મિત્રો બેસીને વિચારતા હતા અને મારો એક મિત્ર બોલ્યો, ચલો હું તમારી હેલ્પ કરું, હું તમારી મદદ કરું, કે હું થાય તેટલા પૈસાની તમને હેલ્પ કરીશ. આવી રીતે બધા મિત્રોએ થોડા પૈસા જમા કર્યા અને એક મિત્રે બોલ્યો, હું મારા ઘરમાંથી ચાદર, બ્લેન્કેટ પડ્યા છે જેનો આપણે વપરાશ નથી કરતા, શું તે આપણે દઈ શકીએ કોઈને? મેં કીધું હા ચોક્કસ, શું કામ એને દઈ શકીએ? તો અમે લોકો નાની મોટી હેલ્પ લઈ અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો ચાલો કોઈના નવા વર્ષની શરૂઆત ખુશીઓથી કરીએ.
वोट हो जाए देखो मेरा भाई वोट नहीं दे है जल्दी जल्दी आगे निकल एक चक्कर मजू है क्या चाहिए તમે ક્યાં લાવ મૂકી જાવ અહીંયા દુકાન મેળા તમે અહીંયા ક્યાં કામ કરું છું. ક્યાં મૂકી જાવ ત્યાં હાલશે જય શંભો જય શંભો જય શંભો જય શંભો જય શંભો और कुछ निकले थे रूट में आते 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 सब कुछ खत्म हो गया पर आएंगे फिर से गिरनारी महाराज की कृपा रहेगी तो आपका आशीर्वाद रहेगा तो आएंगे फिर से ठीक है जय शंभो जय शंभो